हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री राम। सवारे सवारे જઈએ છીએ તલોદ માર્કેટમાં કેમ કે બાજરી લઈને, તો ચલો મળીએ। हेलो गाइस, અમે નીકળી ગયા છીએ કારણ કે પપ્પા આવવાનાથી થોડી વાર રહે। હું નીકળી ગયો છું ટ્રેક્ટર લઈને। સવારે સવારે વાગ્યા છે 6:03। चलो મળીએ તલોદ જઈ। સવારે બહુ જ વ્યૂ છે, મસ્ત છે, સુંદર વાતાવરણ લાગે સવારે સવારે। અત્યારે સારું લાગે છે, પણ સારું બપોરે બહુ ગરમી લાગે છે। અમને 8-9 વાગે એટલો તાપ આવી જાય છે ને, ઠંડુ જેટલું ગરમ બહુ થઈ જાય। फाइनली गाइस हमने आई गए सलाटपुर फोर लाइन रोड बना था, बहुत मोटो रोड बना था। फाइनली गाइस तलोद पहुंचवा सेवा तलोद तो पहुंची गया सी, पण हजू बजार में जो थोड़ी सी वार था आमे देखाय सर्कल था यार चौकड़ी। चलो बजार बताऊँ तमने। तलोद मार्केट बजार घऊ बाजरीनो मार्केट। तलोद स्टार्ट थई गयुं छे, बधुं नवुं शॉपिंग सेंटर बनी आ बधुं। યાર ચોકડી આવી ગયા છીએ આપણે ફાઇનલી। યાર ચોકડી બજાર સ્ટાર્ટ થઈ ગયું તલોદનું, બધું સ્ટાર્ટ તલોદ। વાગી હશે 7:11। 6 વાગે આપણે નીકળ્યા હતા, 1 કલાક થયો તલોદ આવતા। રાઉન્ડ ફિગર હા 1 કલાક જેવું થઈ ગયું। તો બતાવું ચલો માર્કેટ। અત્યારે બધું શોપિંગ સેન્ટર બંધ છે, 10 વાગે ચાલુ થશે। જઈને લાઈનમાં ઊભી રહેવાનું આપણે, ત્યારે આવશે નંબર આપણો। ફાઇનલી ગાઈસ તલોદ માર્કેટમાં આવી ગયો છે। બને છે નવું ગેટ, ગેટનું કામ ચાલુ છે, એટલા માટે તકલીફ પડે છે। ખુલ્લી હરાજી સાચી તો રોકતો નાના તલોદ માર્કેટમાં આવીએ છીએ આપણે ફાઇનલ ભાઈ। હવે જઈશું ટ્રેક્ટર મૂકી જઈએ। લાઈનમાં ટ્રેક્ટર મૂકવાનું, એ રાજીવ નંબર આવશે એટલે આપણો નંબર આવશે ભાઈ। બધું બાજરીનું લાગે છે, બધું મૂકી દે એ બાજરીની લાઈનમાં જ લાઈનમાં આવી જશે। બાજરીનો જ છે બધા લાગે, હોજે નંબર આવું લાગતું નથી। દેડો તા મળે। હાલો ગાઈસ, લઈ આવ્યા છીએ ટ્રેક્ટરનો પાસ। માર્કેટમાં આવી ગયા છીએ।
હજુ ચાલુ થઈ નહીં હેરાજી. ઘઉંની હેરાજી ચાલુ છે. તલોદ માર્કેટ યાર્ડ બહુ બધા ટ્રેક્ટર આવી ગયા છે. તો બાજરી, ઘઉં, મકાઈ, ફૂલ બધી હેરાજી ચાલે છે. પેલી બાજુ ઘઉંની હેરાજી ચાલે છે. પેલી બાજુ બાજરીની હેરાજી ચાલે છે. બધા ખેડૂત મિત્રો આવી ગયા છે પોતાના વાહન લઈ. હેરાજી ચાલુ છે બાજરીની. જોરદાર. હા, ચશ્માવાળા કાકા આવ્યા છે, ચશ્મા લે છે. બરોબર છે. હેલો ગાઈસ, ફાઇનલી બાજરી તો રાજી આપી દીધી છે. તો અમે આવી ગયા છીએ ફેક્ટરીમાં, એન ઇન્ડસ્ટ્રીઝ તલોદમાં. માઇકન આપણે આપી દઈશું, બિલ આપી દે. બિલ આપીને પછી આપણે જઈશું ઘેર. બહુ મોટા અંદર મશીનો છે. બાજરી સાફ કરવાનું મશીન. મોટા મોટા મશીનો છે. હેલો ગાઈઝ, બિલ લઈ લીધું છે આપણે. તો હવે જઈએ છીએ ઘેર, કારણ કે ગરમી પડી છે ભાઈ 40 ડિગ્રી, રહેવાતું છે નહીં. એટલે હવે જવું પડે ઘેર. ખાવું પીધું છે નહીં, કારણ કે આટલી ગરમી ખાઈને પછી ડખા પડી જાય. ચાલો મળે ત્યાં કે જાય. હેલો ગાઈઝ, સલાડપુર આવી ગયા છીએ આપણે. તો તલોદથી નીકળ્યા, ખૂબ ઠંડુ બંડુ કરીએ. ખાવું તો છે નહીં. પપ્પા લઈ જશે ઠંડુ, લઈને આવીશું. પી લઈએ ત્યાં થોડુંક. હેલો ગાઈસ, અમે તો આવી ગયા છીએ ઘેર. ઘેર આવીને ઊંઘી ગયા તો ઉઠી શાંતિ બેઠા છે. હવે ચબા પી લીધો છે, નાસ્તો બી કરી લીધો છે. આ ભાઈ મારું હેરાન કરે છે, ઊંઘવા દેતા નહીં. એ શું છે? હેલો ગાઈસ, તો હું જાઉં છું ખેતરમાં, કેમ કે પપ્પાનો આવ્યો ફોન કે ખેતરમાં તું આય તો થોડા પૂરા ગણવાના છે, ભાગ્યના કાઢવાના છે પૂરા સાઈડમાં થોડા. તમે જઈએ છે ખેતરમાં પૂરા ગણવા માટે. લડકે તેમ જઈ તમને બતાવો પૂરા ગણવાના છે. બરાબર. હેલો એવરીવન, આપણે પહોંચી જવા છીએ ખેતરમાં. બરાબર, કારણ કે અહીં થોડી નજીક જ જવાનું છે, બહુ દૂર જવાનું નહીં, ફાર્મ હાઉસ પર જવાનું નહીં. કારણ કે આપણું બીજું ખેતર છે એ નજીકમાં જ. આ તો બીજા ભાઈની બાજરી છે, આપણે એવું ના કહેવાય કે આપણી છે એવું. બરાબર, આ છે કચ્છી પટેલની બાજરી છે. અને આપણી બાજરી તો લણાઈને રેડી થઈ ગઈ છે, પૂરા બહુ થઈ ગયા છે. પણ ખાલી એને પારા મારવાના છે ને ગણવાના છે. બરાબર, તો હું જઉં છું તો પૂરા ગણવાના છે. તો બરાબર, અરે દાન જઈએ. પૂરા ગણવા હતા, પૂરા તો બધા ગણાઈ ગયા. અલગ અલગ પારવાના હતા, 2 જણના અલગ પાડી દીધા છે. 700 પૂરા. તો જઈએ ઘેર હવે,
કામ પૂરું થઈ ગયું છે. હવે સવારે વહેલા પહોંચવા દે ઉઠી જવું પડે પૂરા ભેગા કરવા માટે. કેરી બહુ આવતી હતી પણ આ વખત આવી નહીં. બહુ ખાટી કેરી આવી છે. બહુ બધી કેરી આવી છે. સારું છે આ વખત બાજરી બધા ખેડૂતોને સારું છે એમ. બાજરી ઉતારો સારું, ભાવે સારો સરકારે બધેલું છે. હેરો તાન જઈએ ઘેર હવે. હેરો તાન જઈએ છે તાન બરોબર. મળીએ ગાઈસ. આપણે તો આવી ગયા છીએ ઘેર. તો આમ બોની પી લીધી છે. ફરી એમ તો બધા ભાણીઓ આવેલો છે પોતપોતાના ઘેર. બધા એક કલબલા છે ફરી એમ તો. વાતાવરણ બી સારું છે, ઠંડુ. આજે ગરમી ઓછી છે તો અમે તો જમી લીધું છે. હવે થાક લાગી જશે બરોબરનો, એટલે હવે ઊંઘી જઈએ બરોબર. ગુડ નાઇટ, જય શ્રી રામ. મળીએ કાલે.